આજના આ ગહન અભ્યાસમાં સ્વાગત છે. આપણે હંમેશા કંઈક નવું શીખવા અને માહિતીના ઢગલામાંથી એવા વિચારો તારવવા માટે આ યાત્રામાં જોડાતા હોઈએ છીએ જે આપણા રોજિંદા જીવનને વધુ સ્પષ્ટ બનાવી શકે. બિલકુલ. અને આજનો વિષય તો ખરેખર બહુ જ ખાસ છે. હા, એટલે આજના આપણા ગહન અભ્યાસનો વિષય છે અદ્વૈત ચેતનાના અખંડ પ્રકાશનું સ્મરણ નામના એક અત્યંત પ્રભાવશાળી લખાણના કેટલાક અંશો. હવે સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જન્મદિવસ નિમિત્તે કોઈ લખાણ કે ભાષણ આપે ત્યારે આપણે સીધું કેક અને પાર્ટી વિશે જ વિચારીએ છીએ. સાચી વાત છે, પાર્ટી, ભેટ સોગાદો અને આયુષ્યના 1 વર્ષ વધવાની ઉજવણી. પણ આપણા સ્ત્રોતમાં રહેલું આ લખાણ કોઈ વ્યક્તિના જન્મદિવસના સંબોધન જેવું હોવા છતાં તે એકદમ અલગ જ સ્તર પર કામ કરે છે. તે અહંકાર અને આધ્યાત્મિકતા વિશે વાત કરે છે. હા, અને આધુનિક વિજ્ઞાનનો પણ અદ્ભુત સમન્વય છે તેમાં. આજના આપણા આ ગહન અભ્યાસનું મિશન એ જ છે કે આપણે પ્રાચીન અદ્વૈત ફિલસૂફી અને આધુનિક ક્વોન્ટમ વિજ્ઞાન વચ્ચેના આ સેતુને સમજીએ. અને સૌથી અગત્યની વાત એ છે કે રોજિંદા જીવનમાં અહંકાર મુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તેના વ્યવહારુ પાસાઓને ઉજાગર કરીએ. એકદમ સાચું. લેખક આ લખાણની શરૂઆત જ એક બહુ મોટો ધડાકો કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે તેઓ પોતાના જન્મદિવસને શરીરના ઉત્સવ તરીકે નથી જોતા, એટલે કે માત્ર એક જૈવિક ઘટના તરીકે નથી જોતા, પણ તેને ચેતનાના અખંડ પ્રકાશના સ્મરણ તરીકે ઓળખાવે છે. ચલો આને વિસ્તારથી સમજીએ. ચોક્કસ. સામાન્ય રીતે આપણે આપણા અસ્તિત્વને આપણા શરીર, આપણા નામ અને આપણી સામાજિક ઓળખ પૂરતું જ સીમિત માનીએ છીએ. આપણને લાગે છે કે આપણો જન્મ થયો અને એક દિવસ અંત આવશે. પણ અહીં આખી માન્યતાને જ પડકારવામાં આવી રહી છે. હા, અહીં સૌથી આકર્ષક વાત એ છે કે લેખક પોતાને એક વ્યક્તિ તરીકે એટલે કે એક અલગ અસ્તિત્વ તરીકે જોવાનો જ સંપૂર્ણપણે ઇનકાર કરે છે. મતલબ કે પોતાની કોઈ અલગ ઓળખ જ નહીં? બિલકુલ નહીં. તેના બદલે તેઓ પોતાને એક માત્ર અદ્વિતીય સત્યના પ્રતિબિંબ તરીકે જુએ છે. જો આ કોઈ ઉપર છલ્લો કે સામાન્ય વિચાર નથી. આ વિચારના મૂળિયા આપણી પ્રાચીન ભારતીય ફિલસૂફીમાં ખૂબ ઊંડા છે. સ્ત્રોતમાં લેખક આ એ જ સત્યને આદિ શંકરાચાર્યના કેવલ અદ્વૈત અને વલ્લભાચાર્યના શુદ્ધ અદ્વૈત સાથે જોડીને સમજાવે છે. અરે, એક મિનિટ. આ વેદાંતના ભારેખમ શબ્દો સાંભળીને કદાચ થોડી મૂંઝવણ થઈ શકે છે. હું વિચારતો હતો કે આપણે આ ગહન ફિલસૂફીમાં આગળ વધીએ તે પહેલાં આ કેવલ અદ્વૈત અને શુદ્ધ અદ્વૈત વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે તે ક્લિયર કરી લઈએ. હા, એ બહુ જ જરૂરી છે. આને સાવ સરળ ભાષામાં કેવી રીતે સમજી શકાય? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. આદિ શંકરાચાર્યનું કેવલ અદ્વૈત કહે છે કે માત્ર ને માત્ર બ્રહ્મ એટલે કે પરમ ચેતના જ સત્ય છે અને આ જે જગત આપણે જોઈ રહ્યા છીએ તે માયા છે. એટલે કે એક ભ્રમ છે? હા, બરાબર. બીજી બાજુ વલ્લભાચાર્યનું શુદ્ધ અદ્વૈત કહે છે કે આ જગત કોઈ ભ્રમ નથી, પણ તે ખુદ એ જ પરમ ચેતનાનું શુદ્ધ સ્વરૂપ છે, તેનું જ વિસ્તરણ છે. ઓહ, સમજાયું. હવે રસપ્રદ વાત એ છે કે લેખક અહીં આ બંને ફિલસૂફીના શબ્દભેદમાં પડવાને બદલે તેમના મૂળ સાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને તે સાર એ છે કે આખા બ્રહ્માંડમાં કોઈ બીજી વસ્તુ કે શક્તિ છે જ નહીં. બધું એક જ છે. હા, જળ અને ચેતન બંને વચ્ચેનો ભેદ અંતે વિલીન થઈ જાય છે. જીવ, જગત અને ઈશ્વર બધું અલગ અલગ નથી, અંતે એક જ પરમ ચેતનાની જુદી જુદી અભિવ્યક્તિ માત્ર છે. જાણે કે એક જ મહાસાગરમાં ઉઠતા અલગ અલગ મોજા. મોજાઓ અલગ દેખાય છે, પણ છે તો બધું પાણી જ. બિલકુલ. અહીં આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે આ માત્ર હજારો વર્ષ જૂની ફિલોસોફી પૂરતું સીમિત નથી રહેતું. લેખક સીધા આધુનિક વિજ્ઞાન અને આધુનિક વિચારકોના સંદર્ભો પણ આપે છે. હા, મેં પણ એ નોંધ્યું. તેમણે સ્ત્રોતમાં બર્નાર્ડો કાસ્ટ્રુપના એનાલિટિક આઇડિયલિઝમ એટલે કે વૈશ્લેષિક આદર્શવાદનો ઉલ્લેખ કર્યો છે. આ સિદ્ધાંત પ્રમાણે આખું બ્રહ્માંડ મૂળભૂત રીતે ચેતનાનો એક વિશાળ ક્ષેત્ર છે. સાચી વાત છે. અને આપણે જે કંઈ પણ ભૌતિક પદાર્થ કે મેટર જોઈએ છીએ તે માત્ર આ ચેતનાનો જ એક પ્રગટાવ છે. એટલે કે મૂળમાં ચેતના છે, પદાર્થ નહીં. ચોક્કસ. અને હું કહેવા માંગતી હતી કે કાસ્ટ્રુપના આ વિચારને સમજવા માટે એક બહુ જ સુંદર ઉદાહરણ લઈ શકાય. કલ્પના કરો કે આખું બ્રહ્માંડ
એ એક જ મન દ્વારા જોવાઈ રહેલું એક વિશાળ સપનું છે. સપનાનું ઉદાહરણ સરસ છે. આપણે બધા એ સપનાના અલગ અલગ પાત્રો છીએ. સપનાની અંદર પાત્રોને લાગે છે કે તેઓ એકબીજાથી અલગ છે, તેમની પાસે ભૌતિક શરીર છે અને દુનિયા નક્કર છે. પણ હકીકતમાં તો એવું હોતું નથી. બિલકુલ નહીં. જ્યારે સપનું પૂરું થાય છે ત્યારે ખ્યાલ આવે છે કે એ બધું જ માત્ર એક જ વ્યક્તિના મનની રચના હતી. બર્નાર્ડો કાસ્ટ્રુપ આધુનિક ન્યુરોસાયન્સ અને ફિઝિક્સના આધારે આ જ સાબિત કરી રહ્યા છે કે પદાર્થ એ ચેતનામાંથી જન્મે છે, નહીં કે ચેતના પદાર્થમાંથી. આ ખરેખર મગજને ઝંઝોળી નાખે તેવો વિચાર છે. અને આની સાથે જ સ્ત્રોતમાં આચાર્ય પ્રશાંતના પરમ અદ્વૈતના વિચારની પણ ચર્ચા કરવામાં આવી છે. હા, એ પણ બહુ ઊંડો કન્સેપ્ટ છે. તો તેનું નિદાન માત્ર ને માત્ર આત્મજ્ઞાન જ હોઈ શકે. આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન આધ્યાત્મિકતાને આ રીતે એક જ પાના પર જોવા તે બહુ જ મોટી વાત છે. હા, અને આ બંને પ્રવાહોનું વિશ્લેષણ કરીએ તો એક બહુ જ સ્પષ્ટ ચિત્ર ઊભું થાય છે. સામાન્ય રીતે એક એવી ગેરસમજ પ્રવર્તે છે કે વિજ્ઞાન અને અધ્યાત્મ એકબીજાના કટ્ટર વિરોધી છે. લોકો એવું જ માનતા હોય છે કે વિજ્ઞાન લેબોરેટરીમાં પુરાવા માંગે છે અને અધ્યાત્મ આંખો બંધ કરીને શ્રદ્ધા પર ચાલે છે, એવી એક સામાન્ય માન્યતા છે. પરંતુ લેખક અહીં બહુ સચોટ રીતે નોંધે છે કે વિજ્ઞાન અને અધ્યાત્મ અહીં જરાય વિરોધી નથી. સત્ય એક જ છે. બરાબર. વિજ્ઞાન આ સત્યને બહારની દુનિયામાં ભૌતિક સ્તરે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ દ્વારા શોધે છે, જ્યારે અદ્વૈત ફિલોસોફી આ જ સત્યને પોતાની અંદર ઉતરીને આંતરિક સભાનતાના પ્રયોગો દ્વારા અનુભવે છે. એટલે રસ્તા અલગ છે પણ મંઝિલ એક છે. એકદમ સાચું. લેખકનું બહુ મોટું અને મહત્વનું તારણ એ છે કે જ્યારે આ બંને માર્ગો એકબીજાને મળે છે ત્યારે જ માનવતા સાચા અર્થમાં પરિપક્વ બને છે. આ અખંડ શોધની વાત પરથી મને સ્ત્રોતમાં આપેલું એક ખૂબ જ પ્રભાવશાળી વાક્ય યાદ આવે છે. લેખક બહુ કડક શબ્દોમાં કહે છે કે જ્યારે હું મજબૂત બને છે ત્યારે દુનિયા નબળી બને છે. બહુ જ પાવરફુલ લાઈન છે આ. જ્યારે મારું વતે છે ત્યારે અમારું તૂટે છે. આ પંક્તિઓ સીધી જ આપણા રોજિંદા જીવનના સંઘર્ષો તરફ આંગળી ચીંધે છે. પરંતુ મને અહીં એક વિચાર આવે છે. આ સાંભળવામાં ખૂબ જ સુંદર અને આદર્શ લાગે છે. પણ ચાલો થોડા પ્રેક્ટિકલ થઈએ. હા, પ્રેક્ટિકલ વાત કરવી જરૂરી છે. આપણે આપણા કાર્યસ્થળનું કે ઓફિસનું જ ઉદાહરણ લઈએ. જો કોઈ ઓફિસમાં કામ કરતું હોય અને ત્યાં સતત સ્પર્ધા ચાલતી હોય અને એવામાં વ્યક્તિ પોતાનો હું કે અહંકાર સાવ છોડી દે તો શું બીજા લોકો તેનો ફાયદો નહીં ઉઠાવે? જો કોઈ બીજું વ્યક્તિ તમારા કામની ક્રેડિટ ચોરી જાય તો ત્યાં હું અને મારું છોડી દેવું શક્ય છે ખરું? શું આ અદ્વૈતનો વિચાર વ્યવહારુ જીવનમાં આપણને નિષ્ક્રિય કે નબળા નથી બનાવતો? આ બહુ જ શાનદાર અને જરૂરી પ્રશ્ન છે. મોટાભાગના લોકો આધ્યાત્મિકતા અને નબળાઈને એક જ માની લેવાની ભૂલ કરે છે. સાચી વાત છે. અદ્વૈત અહંકાર છોડવાનું કહે છે તેનો અર્થ એ નથી કે અન્યાય સહન કરવો કે કોઈના પગલુંછણ્યા બની જવું. હકીકતમાં જ્યારે તમારો હું અથવા તમારી ઓળખ માત્ર એક પ્રેઝન્ટેશનની સ્લાઇડ કે બોસની પ્રશંસા પર નિર્ભર નથી હોતી, ત્યારે તમે વધુ નિર્ભય બનો છો. એટલે ડર ખતમ થઈ જાય છે. બિલકુલ. જો ઓફિસમાં કોઈ તમારી ક્રેડિટ ચોરે તો તમે એ બાબતનો વિરોધ કરશો, પરંતુ એ વિરોધ એ ઘવાયેલા અહંકારની પીડામાંથી નહીં આવે. તે વિરોધ સત્ય અને ન્યાયના પક્ષમાં લેવાયેલું એક સ્વસ્થ પગલું હશે. અંદરથી કોઈ ડર કે ક્રોધ નહીં હોય એમને? હા, લેખક અહીં જે સંકટની વાત કરે છે તે આ જ આંતરિક અશાંતિનું છે. તેઓ સમજાવે છે કે માનવજાતનું સાચું સંકટ બહાર નથી. આપણે ભલે પર્યાવરણ કે અર્થવ્યવસ્થાને સૌથી મોટું સંકટ માનતા હોઈએ, પરંતુ મૂળ સંકટ આપણા અહંકારના આ આંતરિક કેન્દ્રમાં પડેલું છે. અને આ અહંકાર જ્યારે ધર્મ કે વિચારધારાનો આશરો લે છે ત્યારે પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર બને છે. એકદમ સાચી વાત. એટલે કે ધર્મનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે તે પણ એક મોટો મુદ્દો છે. બિલકુલ. લખાણમાં નોંધવામાં આવ્યું છે કે જ્યારે ધર્મનો ઉપયોગ વ્યક્તિગત ગૌરવ વધારવા કે એક અલગ ટોળું બનાવવા માટે થાય છે, ત્યારે તે સમાજમાં એકતા લાવવાને બદલે ભયંકર વિખંડન લાવે છે. દિવાલો ઊભી કરે છે. હા, ધર્મનો મૂળ ઉદ્દેશ્ય લોકોને એકબીજા સાથે અને પરમ સત્ય સાથે જોડવાનો હતો, પણ અહંકાર ભળવાથી તે તોડવાનું સાધન બની જાય છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન?
શું આપણે આજના આ આધુનિક સમયમાં ધર્મના નામે ઊભા કરાયેલા આ કૃત્રિમ ભેદોને પાર કરી શકીએ છીએ ખરા? લેખકનો પોતાનો માર્ગ બહુ સ્પષ્ટ છે. તેઓ અહંકારને પોષતા આવા કર્મકાંડીય આધ્યાત્મને ત્યજીને જીવનને તેની સમગ્રતામાં જોવાની હિમાયત કરે છે. અને આ સમગ્રતાને સમજવા માટે જ કદાચ લેખકે આ લખાણમાં પ્રાર્થનાનો એક નવો અને અત્યંત વ્યાપક અર્થ આપણી સમક્ષ મૂક્યો છે. હા, પેલો શ્લોક. બરાબર. આપણે સંસ્કૃતના શ્લોકો બહુ સાંભળ્યા છે, જેમ કે સર્વે ભવંતુ સુખીના. આપણે બધાએ યોગ ક્લાસના અંતે અથવા કોઈ ધાર્મિક કાર્યક્રમમાં આ મંત્ર સાંભળ્યો છે. મોટે ભાગે આપણે તેને યાંત્રિક રીતે બોલી નાખીએ છીએ. જાણે કે ઔપચારિકતા પૂરી કરવાની હોય. હા, તેના સાચા અર્થ પર ભાગ્યે જ કોઈ વિચાર કરે છે. પરંતુ સ્ત્રોતમાં લેખકે આ શ્લોકનું જે અર્થઘટન કર્યું છે તે આંખો ખોલી નાખે તેવું છે. તેમણે લખ્યું છે કે આ પ્રાર્થના માત્ર આપણા પરિવાર કે માત્ર મનુષ્યો પૂરતી સીમિત નથી. ના, એ બહુ વ્યાપક છે. આ પૃથ્વી પરનું દરેક પ્રાણી, દરેક જીવ અને બ્રહ્માંડનો દરેક અણુ સુખી રહે તેવી ભાવના અહીં વ્યક્ત કરવામાં આવી છે. ખરેખર આ કોઈ નાની વાત નથી. અને ત્યાર પછીની પંક્તિ છે સર્વે સંતુ નિરામયઃ, જેનો સામાન્ય અર્થ આપણે એવો કરીએ છીએ કે બધા રોગોથી મુક્ત રહે. એટલે શારીરિક બીમારીઓથી. હા, મોટે ભાગે આપણે તેને બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલ પૂરતું જ સીમિત રાખીએ છીએ. પરંતુ લેખક આ વિચારને બહુ ઊંડાણથી સમજાવતા કહે છે કે આ માત્ર શરીરના રોગોની વાત નથી. આ મનના અહંકાર અને ભેદભાવના રોગથી મુક્તિની વાત છે. બીજાને પોતાનાથી અલગ માનવો એ રોગ છે. બરાબર, એ જ સૌથી મોટો રોગ છે. જ્યાં સુધી મનમાં ભેદભાવનો આ વાયરસ છે ત્યાં સુધી શારીરિક સ્વાસ્થ્ય ભલે ગમે તેટલું સારું હોય, વ્યક્તિ પૂર્ણ રીતે સ્વસ્થ નથી. વાહ. આગળની પંક્તિઓ દ્વારા લેખક એ વાત પર ભર મૂકે છે કે આપણે વિશ્વને સ્પર્ધાના મેદાન તરીકે જોવાનું બંધ કરીને સહઅસ્તિત્વના સ્થાન તરીકે જોવું જોઈએ. આ સાંભળ્યા પછી મને એક બહુ ઊંડો વિચાર આવે છે. જો આપણે ખરેખર અદ્વૈતની ફિલોસોફીને માની લઈએ કે બીજો કોઈ છે જ નહીં, તો પછી કોઈને નુકસાન પહોંચાડવું એ શાબ્દિક રીતે પોતાની જાતને નુકસાન પહોંચાડવા બરાબર છે, ખરું ને? એકદમ સાચું. જો હું જાણું છું કે મારી સામે ઊભેલી વ્યક્તિ કે પ્રાણી એ મારા જ અસ્તિત્વનો એક હિસ્સો છે, તો તેને છેતરવું અશક્ય બની જાય છે. જેમ આપણો જમણો હાથ આપણા ડાબા હાથને ક્યારે ઇરાદાપૂર્વક ચપ્પુ નથી મારતો, કારણ કે ચેતના એક જ છે. બહુ જ સચોટ ઉદાહરણ આપ્યું તમે. અહિંસા એ કોઈ લાદવામાં આવેલો નૈતિક નિયમ નથી રહેતો, પરંતુ તે એક વાસ્તવિકતા બની જાય છે. હા, તે અંદરથી જ આવે છે. જ્યારે અદ્વૈત ચેતના જાગૃત થાય છે ત્યારે તમે સ્વાભાવિક રીતે જ કોઈનું ખરાબ કરી શકતા નથી. અને કદાચ આ જ ઊંડી સમજને કારણે લેખકે પોતાના જન્મદિવસે કોઈ ભેટ કે શુભેચ્છાઓ માંગવાને બદલે એક બહુ મોટો સંકલ્પ માંગ્યો છે. હા, અને આ સંકલ્પ કોઈ નાની સૂની વાત નથી. આપણે આ સંકલ્પના 3 મુખ્ય સ્તંભોનું પૃથ્થકરણ કરવું જ જોઈએ. ચાલો પહેલા સ્તંભથી શરૂઆત કરીએ. ચોક્કસ. લેખક કહે છે કે આપણે અહંકારને પોષતા ધર્મને બદલે જીવનને પોષતા સત્યની પસંદગી કરવી જોઈએ. એટલે કે એવા કર્મકાંડો જે માત્ર આપણને અમે તમારા કરતા ચડિયાતા છીએ એવો આધ્યાત્મિક અહંકાર આપે છે, તેનો ત્યાગ કરવો. સૂક્ષ્મ અને ખતરનાક હોય છે. હા, પકડવો મુશ્કેલ છે તેને. જ્યારે માણસને એવું લાગવા માંડે કે હું અમુક પૂજા કરું છું એટલે હું વિશેષ છું, ત્યારે તે ધર્મની મૂળ ભાવનાથી જ ભટકી જાય છે. એટલે લેખક સાચા સત્ય તરફ વળવાનું કહે છે, જે નમ્રતા શીખવે છે. ત્યારબાદ બીજો સ્તંભ છે માનવજાતને વિભાજિત કરતી ઓળખોને નકારીને એકતા તરફ દોરી જતી ચેતનાનો સ્વીકાર કરવો. આજના સમયમાં જ્યાં સોશિયલ મીડિયા પર લોકો જાતિ, ધર્મ કે રાષ્ટ્રની નાની નાની ઓળખો પકડીને બેઠા છે અને એકબીજા સાથે લડી રહ્યા છે, ત્યાં આ વિચાર કેટલો પ્રસ્તુત છે. અત્યંત પ્રસ્તુત છે, કારણ કે આ બધી ઓળખો અંતે તો ભેદ જ ઊભા કરે છે. લેખક માંગે છે કે આપણે આ ટૂંકી દ્રષ્ટિમાંથી બહાર આવીએ અને આપણી મૂળ ઓળખ, જે એક અખંડ ચેતના છે, તેને સ્વીકારીએ. અને ત્રીજો સ્તંભ એ છે કે આપણે એવી ભક્તિ કરીશું જે વ્યક્તિગત ગૌરવ વધારવા માટે નહીં, પણ સર્વ જીવોના કલ્યાણ તરફ દોરી જાય. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોડીએ તો આ ત્રણેય સ્તંભોનો સંકલ્પ માત્ર આધ્યાત્મિક સિદ્ધિ મેળવવા માટેનો કોઈ ખાનગી માર્ગ નથી. તો શું છે? પરંતુ તે આપણા આખા સામાજિક માળખાને સુધારવાનો એક નક્કર નકશો છે. જરા કલ્પના કરો,
જો કોઈ સમાજનો મોટો વર્ગ આ 3 સ્તંભો પર પોતાનું રોજિંદુ જીવન જીવવાનું શરૂ કરે તો અડધાથી વધુ સામાજિક અને આર્થિક સમસ્યાઓ આપોઆપ જ ઉકેલાઈ જાય. જે લોભ અને અહંકારમાંથી જન્મે છે એ બધી સમસ્યાઓ. બિલકુલ. આ આખી ચર્ચા આપણને લખાણના અંતિમ અને કદાચ સૌથી ઊંડાણપૂર્વકના હિસ્સા તરફ લઈ જાય છે. લેખકે અંતિમ શાંતિ મંત્રનો ઉલ્લેખ કર્યો છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હા. આપણે જાણીએ છીએ કે પરંપરાગત રીતે આ મંત્રમાં 3 પ્રકારની શાંતિ માગવામાં આવે છે. બહારની દુનિયાના જીવોથી, કુદરતી આફતોથી અને પોતાના જ શરીર અને મનના કષ્ટોથી. પરંતુ લેખકે અહીં એક નવો આયામ ઉમેર્યો છે. તેઓ કહે છે કે સર્વોપરી શાંતિ એ અહંકારના તાપથી શાંતિ છે. આ અહંકારનો તાપ બહુ જ પાવરફુલ શબ્દ પ્રયોગ છે. આ તાપ એટલે શું? તે સતત પોતાની જાતને સાબિત કરવાની બળતરા છે. લોકો મારા વિશે શું વિચારશે પેમી ચિંતા. હા, પોતાની છબી બચાવવા માટે સતત લડતા રહેવાની ગરમી છે. બહારની કોઈ પણ અશાંતિ માણસને એટલી નથી દજાડતી જેટલી આ અંદર સળગતી અહંકારની આગ દજાડે છે. સાચી વાત. જ્યારે લેખક અહંકારના તાપથી શાંતિની વાત કરે છે ત્યારે તેઓએ એ જ પરમ અદ્વૈતની સ્થિતિ તરફ ઇશારો કરે છે જ્યાં હું અને તુંનો ભેદ બળીને ખાક થઈ ગયો હોય. અને આ અદ્ભુત આધ્યાત્મિક સત્યને આધુનિક ક્વોન્ટમ વિજ્ઞાન પણ સ્વીકારે છે, ખરું ને? સ્ત્રોતમાં ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ તરફ પણ ઇશારો છે. આ શબ્દને પણ થોડો સરળ બનાવવો જોઈએ. ચોક્કસ. વિજ્ઞાનમાં ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટનો સરળ અર્થ એ છે કે જો 2 કણોને જોડી દેવામાં આવે અને પછી તેમને બ્રહ્માંડમાં લાખો પ્રકાશ વર્ષ દૂર મૂકવામાં આવે તો પણ એક કણમાં થતો ફેરફાર બીજા કણમાં બરાબર તે જ સમયે દેખાય છે. જાણે કોઈ અંતર જ ન હોય. હા, માહિતીને પ્રસારિત થવા માટે સમય જ નથી લાગતો. આ દર્શાવે છે કે મૂળભૂત સ્તરે આખું બ્રહ્માંડ એક જ અખંડ જાળું છે. બધું જ જોડાયેલું છે. ભૌતિકશાસ્ત્ર જેને એકીકૃત ક્ષેત્ર કહે છે તે બીજું કંઈ નહીં પણ આ જ અદ્વિતીય ચેતના છે. વાહ. લેખકનો જીવન મંત્ર એ જ છે કે માનવને તેની આ સાચી ઓળખ સુધી પહોંચાડવી. તેને બતાવવું કે તે માત્ર કોઈ નશ્વર શરીર નથી, કોઈ નામ નથી કે કોઈ પદ કે બેંક બેલેન્સ પૂરતો સીમિત નથી. આ બધું તો ભૂસાઈ જશે, પણ જે શાશ્વત છે તે આ જાગૃત ચેતના છે. તો આ બધાનો અર્થ શું છે? જો આપણે આજના આ પૂરા ગહન અભ્યાસનો નિચોડ કાઢીએ તો એ સ્પષ્ટ થાય છે કે આ લખાણ માત્ર કોઈ જૂની ફિલોસોફીનું પુનરાવર્તન નથી કરતું. ના, જરાય નહીં. પણ તે આપણા અસ્તિત્વની ઉજવણી કરવાની રીત બદલવાની વાત કરે છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આ લખાણ મુજબ આ ક્ષણે બીજું કંઈ જ નથી, પરંતુ એક જ અદ્વિતીય ચેતનાનો ઉત્સવ છે. બિલકુલ. અને મને સ્ત્રોતમાં જે સૌથી સુંદર વાત લાગી તે લખાણનો અંત છે. લેખકે પોતાને કોઈ મોટા ગુરુ કે મહાન માર્ગદર્શક તરીકે સ્થાપિત નથી કર્યા. તેમણે પત્રનો અંત તમારો સહયાત્રી એટલે કે ફેલો ટ્રાવેલર કહીને કર્યો છે. આ બહુ નમ્રતાભર્યું છે. હા, આ એક નાનકડો શબ્દ પણ એ જ અદ્વૈતનો વ્યવહારુ પુરાવો આપે છે કે આપણામાં અને તેમનામાં મૂળભૂત રીતે કોઈ ભેદ છે જ નહીં. આપણે સત્યમાં હંમેશા એક જ હતા, એક છીએ અને હંમેશા એક જ રહીશું. આ નિષ્કર્ષ એકદમ સચોટ છે. હું આમાં એટલું જ ઉમેરવા માંગીશ કે માહિતી ત્યારે જ સાચા અર્થમાં જ્ઞાન બને છે જ્યારે તેનો વ્યવહારમાં અમલ થાય છે. સાચી વાત છે. માત્ર ચર્ચાઓ કરવાથી કંઈ ન વળે. હા, આ લખાણ માત્ર કોઈ બૌદ્ધિક મનોરંજન માટે નથી. તેનો મૂળ ઉદ્દેશ્ય આપણી આસપાસની દુનિયાને અને સૌથી વધુ આપણી જાતને જોવાના દૃષ્ટિકોણને બદલવાનો છે. જ્યારે આપણે કોઈ બીજાને મદદ કરીએ છીએ ત્યારે અદ્વૈતની દૃષ્ટિએ આપણે કોઈ ઉપકાર નથી કરી રહ્યા, આપણે આપણી જાતને જ મદદ કરી રહ્યા છીએ. આ ખરેખર એક એવો પાવરફુલ વિચાર છે જે આપણને રોજબરોજના નાના મોટા ઝઘડાઓ અને તણાવમાંથી તરત જ બહાર ખેંચી લાવી શકે છે. આ અદ્વૈત ચેતના, આ અહંકાર મુક્ત જીવનની કલ્પના જો માત્ર 10% પણ આપણા જીવનમાં ઉતરી જાય તો આપણી અડધી સમસ્યાઓ ત્યાં જ ખતમ થઈ જાય. 100%. અને આ આખી ચર્ચાના અંતે હું આજના ગહન અભ્યાસમાંથી પસાર થનાર દરેક શ્રોતાને એક ઊંડા વિચાર સાથે છોડી જવા માંગુ છું. ચોક્કસ. કયો વિચાર? આ લખાણમાં વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે કે બીજો કોઈ છે જ નહીં. તો કલ્પના કરીએ, જો આપણે આ એક જ સત્યને ખરેખર સ્વીકારી લઈએ તો આવતીકાલે સવારે જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ અને કોઈ અજાણી વ્યક્તિ સાથે આપણો પહેલો સંવાદ થાય તો તે કેવો હશે?
અથવા તો એવી કોઈ વ્યક્તિ સાથે આપણો સામનો થાય જેની સાથે આપણે સખત અસંમત છીએ. શું તે પરિસ્થિતિમાં કોઈ વિવાદ કે અહંકારનું કોઈ સ્થાન બચી શકશે ખરું? વાહ, આ ખરેખર એક એવો વિચાર પ્રેરક પ્રશ્ન છે જેનો જવાબ શોધવો જ એ જ કદાચ આપણા સૌની સાચી આધ્યાત્મિક યાત્રા છે. આ લખાણ આપણને સતત એ યાદ અપાવતું રહેશે કે આપણે જુદા નથી, પણ એક જ પ્રકાશના અલગ અલગ કિરણો છીએ. બિલકુલ. આ સુંદર અને ગહન યાત્રામાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આજના આ ગહન ચર્ચાના સત્રનો આપણે અહીં જ અંત લાવીએ છીએ. અખંડ પ્રેમ અને ચેતના સહિત સૌની મંગળ કામના.